શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કારનો સ્થળ શું હતું? ભગવાન કૃષ્ણની આખરી શ્વાસોની તકલીફ ત્યાંથી જ શરૂ થઈ. જેવી રીતે રાધા ગોલોક તરફ પ્રસ્થાન કરી, તેવી રીતે કૃષ્ણના જીવનની સાંજ ઢળવા લાગી. પણ રાધાનું વિયોગ જ તેમની એકમાત્ર વ્યથા ન હતી. એક અન્ય અભિશાપ હતો જેણે તેમના જીવનની સૌથી દર્દનાક ઘડી રચી. ગાંધારીનો અભિશાપ. મહાભારતનું સંગ્રામ પૂરું થઈ ગયું હતું. કુરુક્ષેત્રની માટી પર માત્ર રાખ અને લોહીના નિશાન જ બાકી રહ્યા હતા. જ્યારે ગાંધારી પોતાના 100 પુત્રોની મૃત્યુ પછી તેમની બળેલી લાશોની પાસે પહોંચી તો તેનો ગુસ્સો અને દુઃખ વર્ણનથી પરે હતું. તેને ખબર હતી કે કૃષ્ણ આ લડાઈને રોકી શકતા હતા. તે સમજતી હતી કે કૃષ્ણ માત્ર એક હળવી મુસ્કાનથી આ ભયાનક વિનાશને ટાળી શકતા હતા. પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેમણે સાચી રાહની સ્થાપના માટે ખોટી તાકાતોનો નાશ થવા દીધો, ભલે તે કિંમત કોઈ માતાના હૃદયની હોય. ત્યારે દુઃખથી ભરેલી ગાંધારીએ કૃષ્ણ તરફ નજર કરી. તેમની પાસે આવી અને આંસુ વહાવતા બોલી, હે માધવ, તમે બધું જ સમજો છો, તો પણ મારા 100 પુત્રોને મૃત્યુના મુખમાં જવા દીધા. તમે જંગ રોકી શકતા હતા, પણ તમે માત્ર દર્શક બનીને જોયું. મારા માતૃત્વની જ્વાળા આજે તમને પણ લાગશે. હું તમને અભિશાપ આપું છું કે જેમ મારો કુળ મિટાયો તેમ યાદવ કુળ પણ નાશ પામશે. અને તમે પોતે તમારી મૃત્યુને એકલા સહન કરશો, પોતાનાઓથી અલગ થઈને એક તીરની ચૂકમાં. કૃષ્ણે ગાંધારીના અભિશાપને શાંત ભાવથી સ્વીકાર કર્યો, કારણ કે તેઓ જાણતા હતા કે આ પણ તે જ રમતનો ભાગ છે. જે ન્યાય તેઓ લાવ્યા હતા તે જ ન્યાયની આગ હવે તેમના પોતાના લોકોને બાળશે. ગાંધારીનો અભિશાપ, રાધાના વિયોગની પીડા અને યાદવકુળનો વિનાશ એ જ તે આખરી પાના હતા જેણે કૃષ્ણના માનવીય સ્વરૂપને સૌથી ગહેરી ઉદાસીથી ભરી દીધું. હવે જાણીએ કે કેવી રીતે ત્રેતાયુગમાં રામ દ્વારા આપેલું આશીર્વાદ દ્વાપરમાં કૃષ્ણની અંતિમ ક્રીડાનું કારણ બન્યું. જો તમે કૃષ્ણની આખરી શ્વાસોની વાર્તા આગળ સાંભળવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્રેતાયુગનો તે સમય હતો જ્યારે રામે રાવણનો સંહાર કરી અયોધ્યા પાછા આવીને આદર્શ શાસનની નીંવ મૂકી હતી. એક સાંજ અયોધ્યાની આસપાસ એક તપસ્વી રાક્ષસ આવ્યો. તેનું નામ જરા હતું. તે લડાઈ નહોતો ઈચ્છતો, ના બદલો. તે માત્ર એક જવાબ શોધી રહ્યો હતો. જરાએ રામને કહ્યું, હે પ્રભુ, તમે સાચા માર્ગ માટે રાક્ષસોનો અંત કર્યો. પણ શું હું ક્યારેય તમારી પરીક્ષા લઈ શકીશ? શું મને તે તક મળશે જ્યારે હું તમારા માર્ગમાં આખરી અવરોધ બનીશ? રામે હળવેથી મુસ્કુરાતા તેની તરફ જોયું. આ કોઈ સામાન્ય પ્રશ્ન નહોતો અને રામ કોઈ સાધારણ જવાબ નહોતા આપવાના. રામે કહ્યું, જ્યારે હું દ્વાપરમાં કૃષ્ણ અવતાર લઈશ ત્યારે તું માનવ સ્વરૂપમાં જન્મ લેશે અને તે જ જીવન તને તે તક આપશે જેની તું આજે માંગ કરી રહ્યો છે. તારા જ હાથે મારી ક્રીડા આ દુનિયામાં સમાપ્ત થશે. આ મારો વચન છે. જરા માથું ઝુકાવીને ચાલ્યો ગયો. તેને ખબર નહોતી કે તે વચન યુગો પછી એક મોટા રહસ્યનો આધાર બનશે. વખત વીતતો રહ્યો, યુગ બદલાયા અને દ્વાપરમાં તે વચન ધીમે ધીમે કૃષ્ણના અંતિમ પળો તરફ વધવા લાગ્યું. જ્યારે ક્રીડા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માંડનો સૌથી મોટો પ્રેમી પોતાની સૌથી ગહેરી તન્હાઈમાં ડૂબી ગયો હતો. તે દ્વારકાનો અંતિમ સમય હતો. બધું પૂરું થઈ ગયું હતું. યાદવકુળનો વિનાશ, યુદ્ધની ગૂંજતી ચીસો અને પોતાનાઓની જ તલવારોથી તૂટેલું કાલ. કૃષ્ણ હવે એકદમ એકલા હતા. ના સુદર્શન ચક્ર તેમની સાથે હતું, ના અર્જુન, ના રાધા. તેમના હૃદયની સૌથી નજીકની આત્મા. કૃષ્ણ એકાંતમાં દ્વારકાથી ઘણા દૂર એક શાંત જંગલમાં પહોંચ્યા. ત્યાં એક જૂનું વડલાનું વૃક્ષ હતું. તેની છાયામાં બેસી ગયા. તેમના ગળામાં તે જ વાંસળી લટકતી હતી જે ક્યારેક રાધા માટે ગૂંજતી હતી. ધીમે ધીમે આંખો બંધ કરી અને વાંસળીના સ્વર હવામાં ફેલાવા લાગ્યા. સ્વરોમાં દુઃખ હતું, છટપટાહટ હતી અને રાધાના નામની ગુહાર. તેમની આંગળીઓ ધ્રુજતી હતી, પણ ધૂન રાધાની જ હતી. ઘણા દૂર ગોલોકમાં રાધા બેઠા હતા, પરમધામની ઊંચી સીડીઓ પર. જેવી તે વાંસળીની અવાજ ત્યાં પહોંચી, રાધાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેમણે જોયું કે કૃષ્ણ એકલા છે. પ્રેમની તે અલૌકિક મૂર્તિ જેણે આખા જગતને મોહથી મુક્ત કર્યું, આજે પોતે મોહના જાળમાં ફસાયેલી છે. રાધાએ કાંપતી નજરોથી કૃષ્ણ તરફ હાથ લંબાવ્યો.
પણ તેઓ તેમને સ્પર્શી શકતા નહોતા. ગોલોકની દેવી, પરમબ્રહ્મની સ્વરૂપિણી રાધા, જેને આખું જગત પૂજે છે, આજે કૃષ્ણના દર્દ આગળ બેબસ થઈ ગઈ હતી. પ્રભુ, હવે બસ કરો, રાધાની આત્માએ રડતા કહ્યું. મને પાછી આવવા દો. હું ફરીથી તમારી વાંસળીની ધૂન બનીને પાછી આવીશ. હું ફરીથી વૃંદાવનની ગલીઓમાં વહીશ. પણ આ તન્હાઈ મને સહન નથી થતી. પણ કૃષ્ણ ચૂપ હતા. વાંસળી ના રોકાઈ. બસ સ્વર ધીમા થઈ ગયા. જેમ કોઈ નદીની આખરી લહેરો ખડકો સાથે અથડાઈને થાકી ગઈ હોય. આકાશ સન્નાટામાં ડૂબેલું હતું. ધરતી ખામોશ હતી. અને સમય તે પડથી આગળ વધવું જાણે ભૂલી ગયો હતો, જ્યારે પોતે ઈશ્વર થાકી ગયા. ધીમે ધીમે સાંજ ઉતરી રહી હતી. વડલાનું તે વૃક્ષ, જે વર્ષોથી માત્ર એક સાક્ષી હતું, આજે કૃષ્ણની આખરી શ્વાસોનો સાક્ષી બનવાનું હતું. તેની જડો પાસે તે શરીર બેઠું હતું, જેણે આખા યુગને સંભાળ્યો, જેના ઈશારે સાચી રાહ ટકી રહી. આજે તે જ શરીર કાંપી રહ્યું હતું, એકલું, શાંત અને વિખરાયેલું. કૃષ્ણની આંખો બંધ હતી, પણ મનમાં તોફાન મચ્યું હતું. એક જીવન જેમાં ક્યારેય આરામ ન મળ્યો. હું જન્મ્યો તો માતાની ખોળ પણ પૂરી રીતે નસીબ ન થઈ. દેવકીના ગર્ભથી જન્મ લીધો, પણ પહેલીવાર આંખ ખોલી તો ચારે તરફ જેલની દિવાલો હતી. યશોદા માએ મોટું કર્યું, પણ જન્મ આપનારી માતાને જોવાની તક પણ ન મળી. માતાના સ્પર્શની ઈચ્છા, બાળપણની માસૂમ મુસ્કાન ક્યારેય જીવી ન શકી. જે ઉંમરમાં બાળકો રમે કૂદે છે. હું દાનવો સાથે ભીડ્યો, પછી આવી મોહબ્બત. રાધા, મારો સૌથી સુંદર, સૌથી પવિત્ર અનુભવ. પણ શું મળ્યું? ન નામ સાથે જોડાઈ શકી, ન જીવનભર સાથ નિભાવી શકી. હું ઈચ્છા કરી, પણ પૂરી ન કરી શક્યો. દરેક જન્મમાં તેનાથી અલગ થવું નક્કી હતું. શું આ જ ઈચ્છા હતી? હું રાધાને પાછળ છોડી આવ્યો, વૃંદાવનને પાછળ છોડી આવ્યો, અને પાછળ રહ્યું મારું હૃદય, મારું બાળપણ. બાળપણથી જ ખભા પર દુનિયા લડાઈ. ન્યાય, સાચી રાહનો બોજ હતો. ક્યારેક દ્રૌપદીના સન્માનની હિફાજત, ક્યારેક અર્જુનની ગભરાહટમાં ડૂબેલી વિચારને જગાડવી. મહાભારત લડ્યું, પણ શું હાંસિલ કર્યું? દરેક પોતાનાને ગુમાવી દીધા. કર્ણ, જે ભાઈ હતો, માર્યો ગયો. ભીષ્મ, જેઓથી નિયમ શીખ્યા, તીરોની સેજ પર છોડવા પડ્યા. દ્રોણ, જેઓથી વિદ્યા મેળવી, યુદ્ધમાં પાડી દીધા. દાદા, પરદાદા, ભાઈ, પુત્રો, બધાને મિટાવી દીધા. હું સાચી રાહ બચાવી, પણ પોતાનું કુળ ન બચાવી શક્યો. યાદવ કુળ, પોતાનાઓના હાથે, પોતાનાનો ખાત્મો. હું બધું ગુમાવી દીધું. આજે ના બલરામ છે, ના સુદામા, ના અર્જુન, ના રાધા, ના તે વૃંદાવન. મારી પાસે છે તો માત્ર એક વાંસળી, જેને હવે સાંભળવા કાન નથી બચ્યા. હવે જ્યારે વગાડું છું, તો દરેક ધૂનમાં રાધાની યાદ દર્દ બનીને પાછી આવે છે. આજે હું હારી ગયો છું. હારી ગયો છું. જગતને શીખવતા શીખવતા મોહબ્બત છોડવી પડી. માં મળી, દૂર થઈ ગઈ. ભાઈઓ મળ્યા, સંગ્રામમાં ગુમાવી દીધા. સત્તા મળી, પણ ખુશી ક્યારે ના આવી. આટલું બધું સહન કર્યા પછી પણ આજે મારી આખરી શ્વાસો છે, અને હું એકલો છું આ વડલા નીચે, જ્યાં કોઈ નથી સિવાય મારી તૂટેલી વાંસળીના. કદાચ હવે આ જ સાચું છે. કદાચ હવે રાધા પાસે પાછા જવાનો વખત આવી ગયો છે. કદાચ હવે હું પણ સુખનો હકદાર છું. ધીમે ધીમે કૃષ્ણ વાંસળીને હોઠથી અલગ કરે છે, અને બંને હાથોથી તેને દબાવે છે. વાંસળીનો એક ભાગ તૂટી જાય છે. રાધાની યાદ કૃષ્ણની આત્મા સાથે તૂટીને તે વડલા નીચે ક્યાંક ગુમ થઈ જાય છે. હવે બસ એક ગહેરો સન્નાટો છે, જાણે વખત પોતે ઊભો રહી ગયો હોય. વડલાના વૃક્ષ નીચે કૃષ્ણ જમીન પર સૂતા હતા. નજર આકાશ તરફ હતી. વાંસળી હવે પણ તેમના હોઠ સાથે ચોંટેલી હતી, પણ હવે કોઈ ધૂન નીકળતી નહોતી. શરીર થાકી ગયું હતું. મન ખાલી થઈ ગયું હતું. ત્યારે દૂર જંગલમાં શિકારી જરા પોતાના શિકારની શોધમાં ફરી રહ્યો હતો. તેની નજર કૃષ્ણના પગ પર પડી. પીળા વસ્ત્રની ચમક અને પગના અંગૂઠા દૂરથી જોઈને તેને લાગ્યું કે કોઈ હરણ ઝાડીઓમાં છુપાયેલું છે. જરાએ વિચાર્યા વિના ધનુષ્ય ઊંચક્યું, તીર લગાવ્યું અને છોડી દીધું. તીર હવા કાપતું સીધું કૃષ્ણના પગમાં જઈને વાગ્યું. પ્રભુ, મારાથી ભારે ભૂલ થઈ ગઈ.
હું દોષી છું, જરાએ કહ્યું. કૃષ્ણએ થાકેલી અવાજમાં કહ્યું, ઉઠો જરા, તમે તમારું કામ કર્યું છે. આ તે જ પળ હતી જ્યારે મારે મારું તન છોડવાનું હતું. આ તમારું નહીં, મારા કર્મોનું પરિણામ હતું. તમે માત્ર માધ્યમ બન્યા. જરા બિલખ બિલખ કરીને રડવા લાગ્યો. કૃષ્ણએ આંખો બંધ કરી. હું જન્મ્યો, પોતાના કુળને મીટતા જોયું, સાચી રાહ માટે પોતાનાઓને ગુમાવ્યા. દરેક જીવનમાં મોહબ્બત મેળવી પણ તેને પૂરી ન કરી શક્યો. પણ આજે હવે આરામનો સમય છે. ધીમે ધીમે તેમની અવાજ ઓછી થતી ગઈ. આખરી શ્વાસ લેતા તેમના હોઠથી એક શબ્દ નીકળ્યો, રાધે, રાધે. અને કૃષ્ણએ શરીર છોડી દીધું. જુઓ ત્રીજા ભાગમાં કેવી રીતે થયો કૃષ્ણનો અંતિમ સંસ્કાર. તે દ્રશ્ય જે તમારી આત્માને હલાવી દેશે. જંગલની તે શાંત છાયામાં જ્યાં વડલાનું વૃક્ષ ઊભું હતું, શ્રીકૃષ્ણની દેહ હવે નિશ્ચલ હતી. તેમની આંખો આકાશ તરફ હતી, જાણે અનંતની શોધમાં ખોવાઈ ગઈ હોય. વાંસળી, જે ક્યારેક વૃંદાવનની ગલીઓમાં પ્રેમની ધૂન બનીને ગૂંજતી હતી, હવે તેમના હાથમાં તૂટેલી પડી હતી. જરા, તે શિકારી જેના તીરે અજાણતા કૃષ્ણની લીલાને આ ધરતી પર સમાપ્ત કરી, હવે પણ તેમના ચરણો પાસે ઊભો હતો. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો, અને તેનું મન અપરાધબોધની આગમાં બળી રહ્યું હતું. પ્રભુ, મેં શું કરી નાખ્યું? જરા વારંવાર આ જ દોહરાવી રહ્યો હતો. પણ કૃષ્ણનો ચહેરો શાંત હતો, જાણે તે તીરની ચૂંકને પણ પોતાની લીલાનો ભાગ માની ચૂક્યા હોય. જંગલની ખામોશીને તોડતી હવામાં એક હળવી સરસરાહટ થઈ, જાણે પ્રકૃતિ પણ આ પળની ગંભીરતાને સમજી રહી હોય. જરા, જે હવે પણ પોતાના કૃત્ય પર કાંપી રહ્યો હતો, ધીમે ધીમે ઊભો થયો. તેણે જોયું કે કૃષ્ણની દેહમાંથી હવે કોઈ હલનચલન નહોતું. તેમના હોઠ પર હળવી મુસ્કાન હતી, જાણે તે રાધા સાથે ગોલોકમાં પહેલેથી જ મળી ચૂક્યા હોય. જરાને સમજ નહોતી પડતી કે તે શું કરે. તે એક સામાન્ય શિકારી હતો, જેના હાથે અજાણતા એક અઘટિત ઘટના બની ચૂકી હતી. તેણે વિચાર્યું કે આ પવિત્ર દેહને આમ જંગલમાં ન છોડી શકાય. તેણે આસપાસના ગામલોકોને બોલાવવાનો નિર્ણય કર્યો. જરા ઝડપથી નજીકના ગામ તરફ દોડ્યો. તેની અવાજમાં ગભરાહટ હતી, અને તેનું હૃદય ભયથી ભરેલું હતું. ગામ પહોંચતા જ તેણે લોકોને એકઠા કર્યા અને રડતા કહ્યું, મેં એક ભયાનક ભૂલ કરી નાખી. જંગલમાં એક મહાપુરુષની દેહ પડી છે. મેં અજાણતા તેમને તીર મારી દીધું. કૃપા કરીને મારી સાથે ચાલો. આપણે તેમની અંતિમ ક્રિયા કરવી પડશે. ગામલોકોએ જરાની વાત સાંભળી, પણ તેમના મનમાં શંકા હતી. તેઓ વિચારી રહ્યા હતા કે આ કોઈ સામાન્ય માણસ નહીં હોઈ શકે, જેના માટે જરા આટલો વ્યાકુળ છે. કેટલાક વડીલોએ જરાને પૂછ્યું, તેઓ કોણ હતા? કોઈ સંત કે તપસ્વી? જરાએ માથું ઝુકાવીને કહ્યું, મને નથી ખબર, પણ તેમના ચહેરા પર એવી શાંતિ હતી, જાણે તેઓ કોઈ સામાન્ય માનવ નહીં. તેમના ગળામાં એક તૂટેલી વાંસળી હતી, અને તેમના કપડાં પીળા રંગના હતા. આ સાંભળતા જ ગામના એક વડીલ સાધુ, જે નજીકના આશ્રમમાં રહેતા હતા, ચોંકી ઉઠ્યા. તેમણે કહ્યું, આ તો શ્રીકૃષ્ણ જ હોઈ શકે. દ્વારકાના સ્વામી, યાદવોના રક્ષક, ચાલો ઝડપથી ચાલો. સાધુની વાત સાંભળીને ગામમાં હડકંપ મચી ગયો. લોકો પોતાના ઘરોમાંથી નીકળ્યા અને એક જુલુસ જેવું બની ગયું. બાળકો, વૃદ્ધો, જવાનો, બધા તે વડલાના વૃક્ષ તરફ ચાલવા લાગ્યા, જ્યાં કૃષ્ણની દેહ પડી હતી. જ્યારે લોકો જંગલ પહોંચ્યા, તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધાની આંખો ભીંજાઈ ગઈ. શ્રીકૃષ્ણની દેહ વડલાની છાયામાં સૂતી હતી. તેમના ચરણો પર લોહીની કેટલીક ટીપા હતી, જ્યાં જરાનું તીર વાગ્યું હતું. પણ તેમના ચહેરા પર તે જ દિવ્ય શાંતિ હતી, જે જીવનમાં પણ તેમની ઓળખ હતી. ગામની એક વૃદ્ધ મહિલાએ રડતા કહ્યું, આ તો આપણા કાન્હા છે, વહી જેમના વિશે આપણે સાંભળ્યું હતું. વહી જેમણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રચાવ્યો, જેમણે કુરુક્ષેત્રમાં ધર્મની સ્થાપના કરી. લોકો તેમના ચરણોમાં ઝૂકી ગયા. કેટલાકે તેમના પગ છૂયા, કેટલાકે તેમના ચહેરાને જોઈને પ્રણામ કર્યા. સાધુએ આગળ વધીને કહ્યું, આપણે તેમની અંતિમ ક્રિયા માટે તૈયારીઓ કરવી પડશે. આ કોઈ સામાન્ય દેહ નથી. આ તે પરમાત્માનું શરીર છે, જેમણે આ યુગને ચલાવ્યો. આપણે પૂરી શ્રદ્ધા અને વિધિવિધાનથી તેમની અંતિમ યાત્રા કરવી પડશે. ગામ લોકોએ સાધુની વાત માની અને તુરંત તૈયારીઓ શરૂ કરી. કેટલાક લોકો લાકડા એકઠા કરવા ગયા, કેટલાકે પવિત્ર જળ લાવવા માટે નજીકની નદી તરફ પ્રસ્થાન કર્યું. જરા હવે પણ એક ખૂણામાં ઊભો હતો, પોતાના અપરાધના બોજ તળે દબાયેલો.
સાધુએ તેને જોયો અને કહ્યું, જરા, તમારે પોતાને દોષી માનવાની જરૂર નથી. તમે માત્ર તે લીલાનો ભાગ બન્યા જે પહેલેથી જ લખાઈ ચૂકી હતી. આ કૃષ્ણની ઈચ્છા હતી કે તેમનો અંત આવી રીતે થાય. ગામ લોકોએ મળીને એક ચંદનની ચિતા તૈયાર કરી. તેમણે નજીકની નદીમાંથી પવિત્ર જળ લાવીને કૃષ્ણની દેહને સ્નાન કરાવ્યું. એક યુવતીએ પોતાના ઘરમાંથી સુગંધિત ફૂલો લાવીને તેમની દેહ પર ચઢાવ્યા. એક વૃદ્ધ કારીગર જે વાંસળી બનાવવામાં નિપુણ હતો, તેણે તૂટેલી વાંસળી જોઈ અને રડતા કહ્યું, આ તે જ વાંસળી છે જેના સુરોએ વૃંદાવનને મોહિત કર્યું હતું. આને પણ પ્રભુ સાથે અંતિમ યાત્રામાં રાખવી જોઈએ. તેણે વાંસળીને મોટા જતનથી કૃષ્ણની દેહ પાસે રાખી. સાધુએ મંત્રોચ્ચાર શરૂ કર્યા. ગામના લોકો એકઠા થઈને ભજન ગાવા લાગ્યા. હરે કૃષ્ણ હરે રામની ધૂન હવામાં ગૂંજી ઉઠી. આ દ્રશ્ય એટલું માર્મિક હતું કે આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા, જાણે પ્રકૃતિ પણ આ ક્ષણમાં જોડાઈ રહી હોય. ચિતા તૈયાર હતી. કૃષ્ણની દેહને ધીમે ધીમે ચિતા પર મૂકવામાં આવી. તેમના પીળા વસ્ત્રો હવે પણ ચમકી રહ્યા હતા, જાણે સૂર્યની આખરી કિરણો. સાધુએ અગ્નિ પ્રજ્વલિત કરી અને ધીમે ધીમે ચિતાની જ્વાળાઓ ઉઠવા લાગી. તે જ સમયે ગોલોકમાં રાધા બેઠા હતા. તેમની આંખો હવે પણ આંસુઓથી ભરેલી હતી. જેવી ચિતાની જ્વાળાઓ ધરતી પર ઉઠી, ગોલોકમાં એક હળવી હવા વહી. રાધાએ આંખો બંધ કરી અને ધીમે ધીમે કહ્યું, કાન્હા, તમે તમારી લીલા પૂરી કરી લીધી, પણ તમારો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય. તમે મારી સાથે ગોલોકમાં છો અને હું તમારી સાથે વૃંદાવનમાં. આ વિયોગ માત્ર શરીરનો હતો. આપણી આત્માઓ હંમેશા એક છે. તેમની અવાજ જાણે હવામાં ઘૂલી ગઈ અને તે ધૂન ધરતી પર તે ચિતા સુધી પહોંચી. ગામ લોકોને લાગ્યું કે હવામાં કોઈ મધુર સ્વર ગૂંજી રહ્યો છે, જાણે રાધાની આત્મા કૃષ્ણને વિદાય આપી રહી હોય. ચિતાની જ્વાળાઓ હવે આકાશને સ્પર્શી રહી હતી. લોકો ખામોશ ઊભા હતા. કેટલાક રડી રહ્યા હતા, કેટલાક પ્રાર્થના કરી રહ્યા હતા. સાધુએ કહ્યું, આ દેહ ભલે મિટ્ટી રહી હોય, પણ કૃષ્ણ ક્યારેય મિટતા નથી. તેઓ દરેક તે હૃદયમાં જીવંત છે, જે પ્રેમ કરે છે, જે ધર્મ માટે લડે છે, જે સત્ય માટે ઊભો રહે છે. જરા જે હવે સુધી ચૂપ હતો, ધીમે ધીમે બોલ્યો, મેં તેમને તીર માર્યું, પણ આજે મને લાગે છે કે મેં તેમને મુક્તિ આપી. સાધુએ તેની પીઠ થપથપાવી અને કહ્યું, હા જરા, તમે તેમની લીલાને પૂરી કરી. જેમ જેમ ચિતાની રાખ ઠંડી થવા લાગી, લોકો ધીમે ધીમે પોતાના ઘર તરફ પાછા ફરવા લાગ્યા. પણ તેમના મનમાં એક ગહેરી શાંતિ હતી. તેમને લાગ્યું કે તેમણે તે પરમાત્માની અંતિમ યાત્રામાં ભાગ લીધો, જેમણે તેમના માટે અસંખ્ય બલિદાન આપ્યા. વડલાનું વૃક્ષ હવે પણ ઊભું હતું, જાણે તે આ પવિત્ર ઘટનાનો સાક્ષી બનીને હંમેશા ત્યાં રહેશે. શ્રીકૃષ્ણની વાર્તા અહીં ખતમ નથી થતી. તેમની લીલા, તેમનો પ્રેમ, તેમની વાંસળીના સ્વર આજે પણ દરેક તે આત્મામાં ગૂંજે છે, જે પ્રેમ અને સત્યના માર્ગ પર ચાલે છે. દ્વારકાના તે રાજા, વૃંદાવનના તે ગ્વાલા અને કુરુક્ષેત્રના તે સારથી આજે પણ આપણી વચ્ચે છે. આપણા ભજનોમાં, આપણી વાર્તાઓમાં, આપણા હૃદયોમાં. હવે આ વાર્તાને વધુ ગહેરાઈથી સમજવા માટે પોતાના વિચારો આપણી સાથે વહેંચો. નીચે કોમેન્ટ કરો અને કહો કે શ્રીકૃષ્ણની આ અંતિમ યાત્રા તમને કેવી લાગી. શું આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું? જો હા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરો. હરે કૃષ્ણ, હરે રામ.